કે હે સુતજી, દરેક મનુષ્યે સદાચારનું પાલન કરવું પડે. તો કેવા કેવા સદાચાર પાડવા? સદાચાર પાડવાથી મનુષ્યને શું મળે? ત્યારે સુતજી સદાચારનું વર્ણન કરે છે. આચારાન લભતે આયુ, સદાચાર પાડવાથી આયુષ્ય વધે છે. સુતજી વર્ણન કરે છે કે પહેલાના સમયમાં માણસને રોગ કેમ નહોતા થતા? એનું એક જ કારણ હતું કે આહાર શુદ્ધિ. માણસનું શરીર ત્યારે સારું રહે જ્યારે આહાર શુદ્ધ હોય. ગીતાજીના 6થા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે યુક્ત આહાર અને યુક્ત વિહાર. 6થો અધ્યાય તમે વાંચો, એ જ વાત શિવ મહાપુરાણમાં કરી છે. જે યોગીના લક્ષણ બતાયા છે. યોગી કોને કહેવાય? અતિ ભોજન પણ ન કરે અને અતિ ભૂખ્યો પણ ન રહે, અતિ નિદ્રા પણ ન લે, અતિ જાગે પણ નહીં. બધું સમાન હોવું જોઈએ. અને એ જ આહાર વિશે ભગવાને 17મા અધ્યાયમાં વાત કરી છે. 3 પ્રકારના આહારો બતાયા છે: સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક આહાર એ મનને પ્રસન્ન કરવા વાળો આહાર છે. પછી તીખું તમે ખાઓ એને રાજસી આહાર કહેવાય. અને તામસી આહાર એટલે વાસી આહાર. કહેવત કહેશે, કામ કરો ને ફ્રીજમાં લોટ પડી રાખજો, સવારે કામ લાગશે. પણ ભગવાન ના પાડે છે ગીતાજીમાં 17મા અધ્યાયમાં તમે વાંચો કે વાસી આહાર છે. એટલે આવા આહારોથી મનુષ્ય દુઃખી થાય છે. અને એટલે જ તો તમે જુઓ કે દિવસમાં 3 વાર ભગવાનને યાદ કરવા જોઈએ. આમ તો 24 કલાક ભગવાનને યાદ કરો, પણ દિવસમાં 3 વાર ભગવાનને યાદ કરવા જોઈએ. 3 વાર ક્યારે ક્યારે? તો સવારે ઉઠીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ. આપણું જીવન એ ચલાવે છે. એ પછી જ્યારે ભોજન કરીએ ત્યારે ભગવાનને યાદ કરીએ. પછી રાત્રિનો સમય, રાત્રિના સમય નિદ્રાધીન થઈ જ્યારે સૂઈ જઈએ ત્યારે ભગવાનનો આભાર માનીને સૂઈ જઈએ. એને મંગલાચરણ કહેવાય. સવારે ઉઠીને શું કરવાનું? કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શન. આપણા ઋષિ મુનિઓએ કર દર્શન કરવાની વાત કરી છે. પ્રભાતે ઉઠતાની સંગાત, નિરખજો નીચનો
મજા આવતી. તો પ્રભાતે ઉઠતાની સંગાત નિરખજો નીચનો જમણો હાથ સુણજો ઋષિ મુનિઓનો સાદ સુણજો ઋષિ મુનિઓનો સાદ તમે ત્રણ વાત રાખજો. તો સવારે ઉઠીએ ત્યારે ભગવાનને યાદ કરીએ. શા માટે યાદ કરવા પડે? જે વાત શિવ પુરાણમાં છે એ વાત આ ભાવગીતમાં મૂકી છે. કરના મૂલમાં શારદામાં વસે છે લક્ષ્મીજી સાક્ષાત. હથેળીએ નિત્ય ગોવિંદનો વાસ. હથેળીએ નિત્ય ગોવિંદનો વાસ. તમે ત્રણ વાત રાખજો. આપણે મંદિરમાં જઈએ કે ન જઈએ પણ ભગવાન આપણા હથેળીમાં છે. આ બધું સવારે ઉઠીને જોવું પડે. પણ કર દર્શન કરવા જોઈએ. કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શન. પછી માં ધરતીને પ્રણામ કરવા સવારે ઉઠીએ ત્યારે. સુતજી ઋષિ મુનિઓને કહે છે કે આપણે સવારે વહેલા ઉઠીએ ત્યારે પથારીમાં ઊભા થઈએ ત્યારે આપણે એવું વિચારવાનું છે. શું વિચારવાનું છે? મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિનાહમ. હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી. તો હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ જે કઈ લેબલો લાગ્યા છે એ તો મારા શરીરને લાગ્યા છે. નમે દ્વેષ રાગો નમે લોભ મોહ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. તો સવારે ઉઠીને આવું વિચારવાનું. માં ધરતીને પ્રણામ કરવાના. એ પછી સુતજી સદાચારનું વર્ણન કરતા શિવ મહાપુરાણમાં કહે છે કે વ્યક્તિએ ક્યારે ક્યારે મૌન પાડવું. અમુક સમય વ્યક્તિએ બોલવું નહીં. જ્યારે દાંતણ કરતા હોઈએ ત્યારે આપણે મૌન રાખવું, ત્યારે બોલાય નહીં. પછી જ્યારે ભોજન કરવા બેઠા હોઈએ ત્યારે આપણે મૌન રાખવું, ત્યારે બોલવાનું નહીં. અને કોઈની વાત થતી હોય, આપણે કોઈની વાત જાણતા ન હોઈએ તો વગર જાણે બોલવું નહીં. ઘણા માણસનો સ્વભાવ છે વગર જાણે કૂદી પડે. તમે વાત કરતા હો અને કોઈ વ્યક્તિ વાત સાંભળે તો એ બ્રહ્મા ના રહેશો કે એ સાંભળે છે. એ સાંભળતા નથી, એ રાહ જોવે છે ક્યારે મારી બેટિંગ આવે, ક્યારે પછી હું શરૂ કરું.
તો દાંતણ કરવું, એ પછી શૌચાદિ ક્રિયા કરી મૃત્તિકા કેતા માટીથી હાથ ધોવા. શિવ મહાપુરાણમાં મૃત્તિકાને પવિત્ર માની છે. માટીથી હાથ ધોવા, પછી સ્નાન કરવું. જ્યારે તમે નાવા બેસો ત્યારે તમારે સંકલ્પ કરવો પડે. અમુક તિથિ, અમુક વાર, સમય, ગોત્ર સંકલ્પ કરી અને પછી જળને પ્રાર્થના કરવાની. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. બધી નદીઓ મારા પવિત્ર જળમાં પધારો, આવો સંકલ્પ મૂકવો. સ્નાન કર્યા પછી સુતજી કહે છે કે બ્રાહ્મણોએ સંધ્યા વંદન કરવું. અને પછી જ્યારે જમવા બેસીએ ત્યારે પણ શિવ મહાપુરાણમાં કહ્યું, ભોજન માનજો પ્રભુનો પ્રસાદ, આવશે તેથી મીઠો સ્વાદ. જમતા કરજો કનૈયાને યાદ, જમતા કરજો કનૈયાને યાદ. તમે ત્રણ વાત રાખજો. જો આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે જે અન્ન છે, અન્ન એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. પછી એનો જે રસ છે, તીખો, ગળ્યો, મોળો, ખાટો, એ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. અને આપણે જમવા વાળા બધા મહાદેવ છીએ એવા ભાવથી જમવું. એટલે શિવ મહાપુરાણમાં સુતજી વર્ણવે છે કે અન્નની કોઈ દિવસ નિંદા ન કરે, જેવું બન્યું હોય એવું. એ નિયમ લેવો. ઘણા કે ને જમવા જાય ને કોઈ પૂછે કેવું સરસ હતું, તો કે દાળે સારી હતી, શાકે સારું હતું, ભાતે સારા હતા, પણ મોહનથાળમાં શક્કરવાર ના આવ્યો. એટલે અન્નની નિંદા ન કરવી, મારો કહેવાનો અર્થ એ છે.